વાહિની સોની એબીસી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના ભિલોડાની ઘટના। સેન્ટ્રલ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓનો રોષ। વિદ્યાર્થીઓ દ્વારા લગાવાયા આરોપ કોલેજના સર્ટિફિકેટ ફરજી। સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ જનરલ બોડી ચેકઅપ કેમ્પ। ગીર સોમનાથ જિલ્લા પોલીસના 300 જવાનોએ લાભ લીધો। જનરલ બોડી ચેકઅપ સાથે દવાઓ પણ વિનામૂલ્યે અપાઈ। અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની ચૂંટણીના ઉમેદવારો બાબતે હોબાળો। મેઘરજ ધારાસભ્ય તથા કોંગ્રેસ પ્રમુખની મનમાની કરવામાં આવી રહી તેવી લોકોની માંગણી। આ હતા મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। અરવલ્લી જિલ્લાના ભિલોડાની ચોંકાવનારી ઘટના। સેન્ટ્રલ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ। વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા આરોપ। આપણે જોઈએ તો અત્યાર સુધીમાં કેટલી જગ્યાએ ચોર ઘટિયા લૂંટારો અને છેતરપિંડીવાળા લોકો કેટલી જગ્યાએ જોવા મળે છે, ત્યારે વિદ્યાદાનમાં છેતરનારા લોકો આજકાલ વધુ જોવા મળી રહ્યા છે। તેવો જ ઘોર કલયુગ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા અને સાંભળવા મળ્યો। સાંભળીને વિદ્યાર્થીઓ આખરે પોલીસને શરણે ગયા। તો આવો જોઈએ આ એક અહેવાલ। પ્રાપ્ત વિગત મુજબ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આવેલા સેન્ટ્રલ પોલિટેકનિક ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત UNIUGCના માન્યતા કોર્સ જેવા કે હેલ્થ એન્ડ સેનેટરી, ઇન્સ્પેક્ટર, ફિમેલ હેલ્થ વર્કર, નર્સિંગ, લાઇબ્રેરી, સાયન્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર જેવા અન્ય કોર્સોનું કાઉન્સેલિંગ આ ભિલોડામાં શરૂ કરવામાં આવેલ હતું, જેમાં ભિલોડા તથા આજુબાજુના આશરે 100 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। આ વિદ્યાર્થીઓ તેમની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં કરવા માટે ગયા હતા। આ પોલિટેકનિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે મળીને ભિલોડા પોલીસ સ્ટેશને આવીને PSI સમક્ષ રજૂઆત કરી હતી કે આ કોલેજમાં 3 વર્ષ અભ્યાસ કર્યા બાદ પણ સર્ટિફિકેટ મળતા નથી અને જેને આ કોલેજના સર્ટી મળ્યા છે તે નકલી ફરજી સર્ટિફિકેટ છે, કેમ કે આગળ જવા માટે કોઈ પણ જગ્યાએ આ સર્ટી કામ લાગતા નથી। વધુમાં વિદ્યાર્થીઓએ જણાવે છે કે કોલેજ સંચાલકો દ્વારા અમારી પાસેથી જે ફી લેવામાં આવે છે તે 5000ની જગ્યાએ 500 અને 10000ની જગ્યાએ 1000ની રસીદમાં લખવામાં આવે છે। આવા રસીદમાં પણ ચડા કરવામાં આવે છે। એટલે વિદ્યાર્થીઓની માંગ છે કે આ કોલેજમાં ઓડિટ કરી પોલીસ તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવે તો ઘણું બધું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે। ભિલોડા અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં જેમાં આ ભોળા આદિવાસીઓને લોકો લૂંટવામાં માહિર હોય છે, ત્યારે આવી સંસ્થાઓ બનાવી સરકાર પાસેથી મોટી ગ્રાન્ટો અને આદિવાસી ભોળી પ્રજાઓને લૂંટી પોતાના ઘર ભરતા હોય છે। તો સરકાર દ્વારા ચોક્કસ આ વિદ્યાર્થીઓ કહે છે તેમાં થોડી પણ સચ્ચાઈ સાબિત થાય તો આ ગુજરાતમાંથી ઘણી બધી સંસ્થાઓ આવી મળી રહે છે। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી। અત્રે આ વખતે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી કોલેજના વિદ્યાર્થીઓ આવીને રજૂઆત કરેલ કે અમારી કોલેજ સરકારી માન્ય કોલેજ નથી, જે સંદર્ભે અગાઉ ધર્મિષ્ઠાબેને અરજી આપેલ હતી, જે અરજી સંદર્ભે તેના ડોક્યુમેન્ટની ખરાઈ ખાતે મોકલી આપેલ છે। ખરાઈ આવતા ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ બોદર પિયુષ જસવંતભાઈ છે। સેન્ટ્રલ પોલિટેકનિક ભિલોડાની અંદર અમે લોકો અભ્યાસ કરીએ છીએ।
ત્યાં આગળ સર્ટી વેલિડ નથી, એટલે ફ્રોડ સર્ટી આપવામાં આવે છે, જે જૂઠા સર્ટી છે આગળ કોઈ જગ્યાએ વેલિડ ગણાયા નથી. અમે આ વર્ષે અહીંયા આગળ જે સ્ટુડન્ટોએ એડમિશન લીધા છે એ છોકરાઓને જ્યારે અહીંયા ભણવાનું પૂરું થાય ત્યારે વેલિડ સર્ટી આપવામાં આવે એવું અમને સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપવામાં આવે, અથવા તો જે છોકરાઓએ અત્યાર સુધી જે બી ફી ભરેલી છે અમને પરત આપી દેવામાં આવે એવી અમે રજૂઆત કરવા માટે અહીંયા પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છીએ. મારું નામ બાંગા પ્રિન્સિપલ ચંદુલાલ છે. હું અહીંયા સેન્ટ્રલ પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. તો એ લોકો જે સંસ્થા ચલાવે છે એ ફ્રોડ ચલાવે છે અને એ લોકો અમને જ્યારે ફી ભરે ત્યારે 10,000ની પહોંચ આપે છે, ત્યારે 10,000ની જગ્યાએ 1,000ની આપે, 5,000 ભર્યા હોય અને 5,000ની જગ્યાએ 500 રૂપિયાની પહોંચ આપે છે. આવી રીતે એ લોકો ફ્રોડ ચલાવે છે. અમે લોકો 2-3 વર્ષથી હું અહીંયા અભ્યાસ કરતી હતી. 2-3 વર્ષ પહેલાનું મારું સર્ટી હજી સુધી આવ્યું નથી અને સર્ટી જ્યારે બીજાના આવી ગયા છે એ બધા ફ્રોડ છે અને કોઈ આ સંસ્થા માન્ય ગણાતી નથી. તો અમે એના માટે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છીએ. મારે એવું કેવું છે, જે સ્ટુડન્ટો એવું કહે છે મારા પાસે આપશે, હું કહે છે કે રિઝલ્ટ સર્ટિફિકેટ વેલિડ નહીં, તો એ લોકો મને પહેલા પ્રૂફ આપે કે વેલિડ નહીં. એવું મારે બીજું કશું નહીં જોઈતું. તો એમના જોડે કયું પ્રૂફ છે કે વેલિડ નહીં? એવું બીજું બેન, અત્યારે જે 5,000ની પહોંચ હોય એની જગ્યાએ 500 લખવામાં આવ્યા છે ને એવા ચેડા છે. એવું કહું છું, જે પહોંચ છે ને એની જે અમે ફી રિપોર્ટ બનાવીએ ને એની અંદર ક્રમની અંદર છે ને 5,000ની ફી એન્ટ્રી બધું હોય જ છે યુનિવર્સિટીનું. એમને એમ નહીં ચલાવતા, કેમ કે ત્યાં યુનિવર્સિટી અમારી જોડે માંગે છે કે કયા નંબરની પહોંચ કયા સ્ટુડન્ટને પાડી, કેટલાની ફી પાડીએ, બધું હોય જ છે અંદર. શું સંસ્થા માન્ય છે? એ તો માન્ય જ છે ને. માન્યનું સર્ટિફિકેટ સર્ટી બધું મારી જોડે ના હોય ને તો સ્ટુડન્ટો લઈ ગયા જે આગળ ના હતા. તમારી સંસ્થાનું સર્ટિફિકેટ છે? જે સ્ટુડન્ટોને સંસ્થાનું સર્ટિફિકેટ, તમારી વાત સાચી છે, જે સર્ટિફિકેટ હોય એ તો રિઝલ્ટ આવે એટલે સ્ટુડન્ટ લઈ જ જાય ને. તમારી સંસ્થા જે સરકાર માન્ય કરેલી છે એનું સર્ટિફિકેટ છે. મારું પોલીસ સ્ટેશન રજીસ્ટ્રેશન નંબર તમારો કયો છે? કયો છે? E1213. અરવલ્લી જિલ્લામાં સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ જવાનોનું જનરલ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 300 થી વધુ જવાનોએ ભાગ લીધેલ. ગીર સોમનાથ જિલ્લા પોલીસના વડા અશોકકુમાર મુનિયાના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લા પોલીસ જવાનોનું જનરલ બોડી ચેકઅપ કેમ્પનો અમદાવાદની બીકેર પેલોથોની સંસ્થાના સહયોગથી યોજાયો, જેમાં 300 થી વધુ પોલીસ જવાનોએ લાભ લીધેલ હતો. સમાજના પ્રજાજનોની સુરક્ષા અને દેશની જવાબદારી જેના સિરે છે તેવા પોલીસ જવાનો આજના સમયમાં ભારે તણાવ અને દોડાદોડીવાળી જીવનશૈલીમાં પોતાના શરીરનું ધ્યાન રાખવાનું ચૂકી જાય છે. ત્યારે સુરક્ષા સેતુ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા અશોકકુમાર મુનિયાના અધ્યક્ષસ્થાને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની પોલીસનો જનરલ બોડી ચેકઅપ કેમ્પનો વિનામૂલ્યે કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં બીકેર પેથોલોજી લેબ અમદાવાદના સંયુક્ત સહયોગથી પોલીસ જવાનોનું સંપૂર્ણ બોડી ચેકઅપ કરવામાં આવેલ હતું, જેમાં હાડકાના કેલ્શિયમની તપાસ, ડાયાબિટીસ, થાઇરોઇડ ટેસ્ટ, લીવર ટેસ્ટ, કિડની, યુરિન, રૂટીન સહિતના તમામ પ્રકારના ટેસ્ટો 300 થી વધુ જવાનોએ લાભ લીધેલ હતો. જ્યારે હાલના પોલીસ જવાનો શારીરિક અને માનસિક રીતે પોતાની ફરજ બજાવે છે અને ખાણીપીણીની પરેજીમાં અનિયમિતતા અને વધુ પડતા કામનો બોજો હોવાથી અસાધ્ય રોગથી પીડાય છે, જેના ભાગરૂપે આ કેમ્પ જનરલ બોડી ચેકઅપ કરાવી પોતાની શક્તિ દેશ અને કુટુંબ માટે ઉપયોગી થાય તેવા હેતુથી આ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં પોલીસના વડા અશોક મુનિયા,
ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ, KM જોશી, CTPM મનીષ ઠાકર, BJ ચાનિયા, BJ કેસવાલા, BJM વાઘેલા તથા PSI, SOG, LCB મહિલા પોલીસ સહિતના પોલીસ સ્ટાફે આ ટીપનો લાભ લીધેલ હતો. અહેવાલ મિતેશ પરમાર સાથે ABG ન્યૂઝ ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અને વી કેર હેલ્થ પેથોલોજી લેબ અમદાવાદના સંકલનમાં પોલીસ જવાનોનું મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવેલ છે. આ મેડિકલ ચેકઅપની અંદર અમદાવાદથી ડૉક્ટરશ્રીઓ આવ્યા છે અને સંપૂર્ણ બોડી ચેકઅપની કામગીરી કરવામાં આવશે અને 250થી ઉપર પોલીસ સ્ટાફના મિત્રો એમાં ભાગ લેશે. નોકરી 24 કલાકની હોય છે અને જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ફરજ ઉપર આવતા હોય છે, જેથી પોલીસની શરીરની સંભાળ રાખવી બહુ જ જરૂરી છે અને ટ્રેસમાં પોલીસ નોકરી કરતી હોય છે. જે માટે સરકારશ્રીનો પણ ગતિશીલ ગુજરાતનો કાર્યક્રમ છે, તેમાં પણ આ પોલીસ સ્ટાફના મેડિકલ ચેકઅપને મહત્ત્વ આપવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પનું આયોજન થાય છે એ ખૂબ જરૂરી છે. આપણે બધા જ કામ કરીએ છીએ, પણ જે કોઈ શારીરિક શ્રમ કરે, કોઈ માનસિક શ્રમ કરે, જેમ કે હું ડૉક્ટર છું, મારું માનસિક કામ બહુ વધારે, માનસિક શ્રમ સ્ટ્રેસ વધારે હોય. કોઈ મજૂર હોય, લેબર હોય, એનું શારીરિક શ્રમ વધારે હોય. પણ પોલીસનું કામ એવું છે જેનું શારીરિકની સાથે મેન્ટલ શ્રમ સ્ટ્રેસ એ પણ વધારે હોય. તો આપણે કામ કરતાં કરતાં ક્યારે રોગના ગ્રસ્ત બની જઈએ, રોગના ભોગ બની જઈએ, આપણને ખબર નથી હોતી. જેમ આ પોલીસોનું કામ છે, જેમ સમાજમાં રહેલા ગુનેગારોને શોધવાનું, તો આપણો આજનો આ જે પ્રયત્ન છે એ આપણા શરીરના અંદર રહેલા ગુનેગારને રોગને શોધવાનો છે. તો મિત્રો, આ બહુ સરસ કામ છે. અત્યારે મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે મરવું એમ કહીએ કે અઘરું છે. માણસની, પેશન્ટની અવેરનેસ જોઈએ. તો સમયસર જો એનું નિદાન કરવામાં આવે તો ગમે તેવો રોગ પણ એ સારી રીતે મટી શકે. નથી કહેતા પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આ જે કેમ્પમાં સૌથી મોટી આપણા જે કેમ્પની આજની વિશેષતા જે છે કે આપણે અહીંયા કેલ્શિયમનો ટેસ્ટ કરીએ, જેને BMT કહેવાય, બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ. સાદી ભાષામાં સમજો તો આપણે હાડકાની ઘનતા, આપણા હાડકા પોચા છે, મજબૂત છે, કેવી રીતે ખબર પડે? તમે જુઓ અત્યારે સમાજમાં હાડકાના રોગો કેટલા બધા વધતા જાય છે. જુવાન માણસો તો એને કમર દુખતી હોય, પગ દુખતો હોય, ફ્રેક્ચર થાય. પૂજા પ્રજાપતિ, હું વીકેર પેથોલોજી તરફથી અહીંયા વર્ક કરી રહી છું. મારી સંસ્થાનું નામ વીકેર પેથોલોજી લેબ છે. અમે લોકો સુરક્ષા અંતર્ગત આ પ્રોગ્રામ કરી રહ્યા છે, જેમાં સ્પેશિયલી અમારો હેતુ એ છે કે પોલીસ પરિવાર જે એટલું પોતાની કામગીરીમાં વ્યસ્ત હોય છે, જે પોતે બહાર જઈને તો આ ટેસ્ટ નથી કરાવી શકતો, અમે લોકોએ એમને અહીંયા આવીને આ કેમ્પ દરમિયાન લિપિડ પ્રોફાઇલ, થાઇરોઇડ, જે નોર્મલ આપણે બોડી ચેકઅપના ટેસ્ટ થતા હોય છે, CBC છે, કિડની રિલેટેડ, લીવર રિલેટેડ છે, પછી બ્લડની અંદર કેલ્શિયમ્સની માત્રા કેટલી છે, જે બધા ટેસ્ટ અમને એક નાનું પેકેજ હેલ્થ ચેકઅપનું ઓર્ગેનાઇઝ કર્યું છે, જેનાથી એમને ખબર પડે કે એમને શું તકલીફ છે અને એમને કંઈ તકલીફ રહે છે તો અમે એમને ટ્રીટમેન્ટ્સ માટે આગળ કરી અને એમને આગળ એ સૂચના આપી શકીએ કે તમે આ રીતે આ વસ્તુમાં તમે આગળ જઈ શકો છો. ગીર સોમનાથ વેરાવલમાં મિસ્ટર જે અહીંયાના SP સાહેબ છે, અશોક મુનિયા સાહેબ, એમના અંતર્ગત અમે લોકો અહીંયાથી લગભગ 250થી 300 માણસોનું અમે લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે, જેમના અમે લોકોએ અત્યારે પોલીસ કર્મચારીઓને લીધેલા છે, જેમને સ્પેશિયલી અમે આ રીતે અહીંયા ચેકઅપનું કેમ્પ ઓર્ગેનાઇઝ કરેલું છે.
બાબતે કોંગ્રેસ કાર્યાલય પર કરવામાં આવ્યો હુમલો। અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જિલ્લામાં કેટલાક સ્થળોએ ટિફિન ફાળવાના મુદ્દે કોંગ્રેસ કાર્યકરોમાં રજૂઆત ઉભો થતા કાર્યકરો આ માર્ગે પહેલે પારના મૂળમાં આવી ગયા છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં જિલ્લા પંચાયતની બેઠક અને તાલુકા પંચાયતની બેઠકો પર ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં સ્થાનિક ધારાસભ્ય અનિલભાઈ જોશિયારા અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મનમાની કરવામાં આવી રહી હોવાથી લાગણીઓ સાથે વર્ષોથી કોંગ્રેસને સમર્પિત એવા કાર્યકરોની અવગણના કરવામાં આવતા મેઘરજ જિલ્લા પંચાયત સીટના પૂર્વ સદસ્ય જતીનભાઈ પડિયાની આગેવાની હેઠળ તાલુકાના 200 થી વધુ કાર્યકરોએ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યકર પર જઈ હોબાળો મચાવ્યો હતો અને પોતાની રજૂઆત કોંગ્રેસ પ્રમુખ સમક્ષ રજૂ કરી આ મામલે યોગ્ય કરવા જણાવ્યું હતું। મેઘરજ તાલુકાના કોંગ્રેસ કાર્યકરોની રજૂઆતના પગલે સમજી મામલાને પ્રદેશ સુધી પહોંચાડી ટિકિટ ફાળવવામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કાર્યકરોની લાગણીને ઠેસ પહોંચે તેવું થશે તો તે મામલે યોગ્ય તપાસ કરી ટિકિટ ફાળવણી કરવામાં આવશે। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીજી ન્યૂઝ અરવલ્લી। મેઘરજ તાલુકામાં અમારે અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને ક્યાંક આગેવાનોમાં અમારા સનિષ્ઠ કાર્યકરો હોય ત્યાં હોબાળો થાય છે, ટિકિટ મળી ના મળી, અને અમારી કમિટી અત્યારે ટિકિટોની પ્રોસેસ ચાલે છે। એ પ્રોસેસમાં ક્યાંક માહિતી મળી હોય કે અમને મળે છે ના મળે છે એ માટે આજે મેઘરજ તાલુકાના લગભગ 600 થી 700 કાર્યકરો આજે અહીંયા અમારા ઓફિસે મોડાસા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિની ઓફિસે આવેલો હોય આજે એ લોકોની સમિતિ બનાવી અમે મેઘરજ તાલુકાની પાંચ સક્રિય કાર્યકરોને સમિતિ બનાવી અને પ્રદેશમાં એમની રજૂઆત કરીશું અને એમના જે પ્રશ્નો હશે તે અમે પ્રદેશ સાથે પણ સતત સંકલનમાં છીએ અને એમનો નિકાલ કરીશું। અને આ મિત્રો અમારા જે હોબાળો કરે છે, જેને કોંગ્રેસ વિરુદ્ધની વાત કરતા હતા, એ અમારા ઘીનું ઠામમાં ગીત ઢળી જશે અને અમારી સાથે જ છે અને કોંગ્રેસનું જ કરશે ને કોંગ્રેસમાં રહેવાના છે। એમના પ્રશ્નો છે અમે પ્રદેશ સાથે પરામર્શ કરીને નિકાલ કરીશું।
સમુદ્ર કિનારે રામેશ્વર ચોપાટીની પાસે હાઈફાઈ ક્વોલિટીનું શૌચાલયનું કામ હાથ ધરાતા લોકોમાં હરખની ફેલી. પોરબંદર તાલુકાનું માધવપુર ઘેડ ગામ પ્રવાસધામ તરીકે વિકસી આપી રહ્યું છે અને દેશ વિદેશમાં ખ્યાતનામ પ્રવાસધામના ખૂબ જ પ્રાચીન જોવાલાયક ધાર્મિક સ્થળો આવેલા છે. તેમજ સુંદર દરિયાઈ બીચ ફરવાનું સ્થળ બન્યું છે. આજથી અંદાજે 1 દાયકા પહેલા જે તે વખતની ગ્રામ પંચાયત દ્વારા અહીંના સમુદ્ર તટ ઉપર રામેશ્વર ચોપાટી, સનસેટ પોઈન્ટ અને સુંદર મજાના શિવલિંગનું નિર્માણ કરવામાં આવેલ. તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે, જેથી બહારથી આવતા જતા શહેરીયાણીઓને કોઈ અગવડતા ભોગવવી ન પડે. ખાસ કરીને સોરઠિયા કે સ્થાન કરવા માટે રૂપિયા 6 લાખના ખર્ચે સરકારી ખર્ચે અહીંના દરિયાઈ બીચ ઉપર રામેશ્વર ચોપાટીની બાજુમાં હાઈફાઈ શૌચાલયનું નિર્માણ કરાર છે અને રૂકમણી મઠના રમેશ બાપુ દેવમુરારીની સિદ્ધિ હેઠળ કામ પણ હાથ ધરવામાં આવ્યું છે, જેથી સહેલાણીઓ સહિતના લોકોમાં ખુશીની લાગણી જન્મી છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. મારું નામ રમેશ બાપુ દેવમોરારી છે અને સમુદ્રને કાંઠે રામેશ્વર મંદિરની બાજુમાં ટોયલેટ બ્લોકનું કામ ચાલુ છે. એની અંદર કોઈ કસર રાખવામાં આવશે નહીં અને મારી જવાબદારીપૂર્વક બધું કામ પરિપૂર્ણ કરવામાં આવશે. વાઈફાઈ કામ કરી અને બતાવવામાં આવશે. બજારમાં ફટાકડાનો સ્ટોલ શરૂ કરવાથી આગ લાગવાનો ગ્રામજનોમાં સતાવતો ભય. પોરબંદરના માધવપુર ગામે રાજાશાહી વખતની જૂની અને સાંકડી બજારો આવેલી છે. આ મેઇન બજાર એટલી બધી સાંકડી પડે છે કે ફોર વ્હીલ વાહન પસાર કરવું હોય તો પણ મુશ્કેલી બને છે. તેમ છતાં માધવપુરની મેઇન બજારમાં દિવાળીનો તહેવાર આવવાની સાથે જ ઠેક ઠેકાણે ફટાકડા વેચવાવાળાની દુકાનો સ્થળે કરી દેવાઈ છે, જેથી ક્યારેક તો અકસ્માતે આગ લાગવાનો શહેરીજનોને ભય રહે છે. આજથી 10 વર્ષ પહેલા માધવપુરની મેઇન બજારમાં આવેલી એક લોખંડની દુકાનમાં રાત્રિના સમયે આગ લાગી હતી. દુકાનમાં લાગેલી આગને બુઝાવવા માટે પોરબંદરથી ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી, પરંતુ મેઇન બજાર સાંકડી હોવાના કારણે ફાયર બ્રિગેડ અંદર જઈ શક્યું ન હતું અને દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. જેમ તેમ કરીને મહામુસીબતે પ્રજાજનોએ આગ બુઝાવી હતી, નહીતર મોટી ખુમારી થાત તે દિવસો હજુ ભૂલાયા નથી. તેમ છતાં માધવપુરની સાંકડી મેઇન બજારમાં દિવાળીના તહેવાર સમયે દર વર્ષે ઠેકઠેકાણે ફટાકડાની દુકાનો શરૂ કરી દેવાતી હોવાથી શહેરીજનોને સતત ભય સતાવી રહ્યો છે. ફટાકડાની દુકાનો શરૂ કરવા લાયસન્સ મેળવવા પોલીસનો અભિપ્રાય આપવામાં આવે છે, તેમાં રહેણાંક વિસ્તારની આસપાસ ફટાકડાની દુકાનો શરૂ કરી શકાય નહીં તેવો ખુલ્લો ઉલ્લેખ હોય છે અને માધવપુરમાં ફટાકડા વેચવાવાળાઓની મનમાની સામે પોલીસ તંત્ર પણ લાચાર બન્યું છે. શહેરની બહાર ફટાકડા વેચવાનું લાયસન્સ મેળવીને મેઇન બજારમાં ફટાકડાની ઠેકઠેકાણે દુકાનો શરૂ કરી દેવામાં આવતી હોવા છતાં દર વર્ષે સ્થાનિક પોલીસ મુખ પ્રેક્ષક બનીને નરી આંખે તમાશો નિહાળે છે. માધવપુરની મેઇન બજારમાં ફટાકડાની દુકાનોથી ક્યારેય કોઈ અકસ્માત કે મોટી દુર્ઘટના ઘટશે તો જવાબદારી કોની થશે તેવો પ્રશ્ન પણ લોકો ઉઠાવી રહ્યા છે. સાવચેતીના પગલાં રૂપે મેઇન બજારમાં ફટાકડા વેચવાવાળાઓ સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવું લોકો અને ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. જલ્લા બોજા માધવપુર ગેટ માધવપુર ગામે
और बजार साંકળી होता त्या दुकानों में फटाकडाનું વેચાણ ચાલુ હોય તથા આગ અકસ્માતનો બનાવ થાય તો ફાયર બ્રિગેડ અંદર આવી શકે તેવી નથી અને જો આવી દુકાનો જો મેદાનમાં બનાવવામાં આવે અને ત્યાં તેનું વેચાણ કરવામાં આવે તો ત્યાં કંઈ આગ અકસ્માત થાય તો તેને તરત કાબૂમાં લઈ શકાય તેમ તેવું થઈ શકે। જો આવું થાય તો પ્રજાજનોની માગણી છે કે આવી ફટાકડાની દુકાનો બજાર બહાર લઈ જવા વિનંતી। मुख्य समाचार फरी एक बार। अरवली जिल्लाના વેલોડાની ઘટના। સેન્ટ્રલ પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓનો રોષ। વિદ્યાર્થીઓ દ્વારા લગાવાયા આરોપ કોલેજના સર્ટિફિકેટ ફરજી। સુરક્ષા સેતુ અંતર્ગત પોલીસ જનરલ બોડી ચેકઅપ કેમ્પ। ગીર સોમનાથ જિલ્લા પોલીસના 300 જવાનોએ લાભ લીધો। जनरल बॉडी चेकअप साथे दवाओं पर विनामूल्ये अपाई। अरवली जिल्लाना कांग्रेस कार्यालय पर होबाळो। अरवली जिल्लाना मेघरज तालुकानी चूंटણીના ઉમેદવારો બાબતે હોબાળો। મેઘરજ ધારાસભ્ય તથા કોંગ્રેસ પ્રમુખની મનમાની કરવામાં આવી રહી તેવી લોકોની માંગણી। આ હતા આજના એબીસી ન્યૂઝ સમાચાર। આવતીકાલે આ જ ટાઈમે આ ચેનલ પર ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ। નમસ્કાર।